નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। સૌપ્રથમ હેડલાઇન્સ। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ ગીર જંગલમાં 8 થી 10 સિંહ નિહાળી રોમાંચ અનુભવ્યો। કહ્યું, સરકારની સાથે સ્થાનિકોનું યોગદાન પણ મહત્વનું છે। માલધારી અને હોટલ રિસોર્ટ સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજી પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા સરકાર સજ્જ હોવાનું જણાવતા વન મંત્રી। ભારે પવનને કારણે 4 દિવસથી રોપવે બંધ હોવા છતાં ઓનલાઈન ટિકિટ બુક કરાતા દૂર દૂરથી આવેલ પ્રવાસીઓનો ફોગટફેરો। સંચાલકોની બેદરકારી સામે યાત્રિકોમાં રોષ। 3 કિલોમીટરનું પથ સંચાલન કરી દેશ ભાવના ઉજાગર કરતો આરએસએસનો પ્રથમ શિક્ષા વર્ગ। અને દોલતપરામાંથી ઝડપાયેલ ડુપ્લિકેટ રિસિપ્ટ કાંડનો મુખ્ય સૂત્રધાર પ્રિન્સિપાલ રાજુ વ્યાસ ઝડપાયો। આ દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈએ એક છોટા સા બ્રેક। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022 થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
નમસ્કાર દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ ગીર અભયારણ્યની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે મોડી સાંજે તેઓ સાસણ ગીર ખાતે આવી પહોંચતા રાજ્ય વન મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી અને રાજ્યમંત્રી જગદીશ પંચાલે કેન્દ્રીય વન મંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સાંજે જ 7:30 કલાકે તેઓ કમલેશ્વર ડેમ સાઇટે પહોંચ્યા હતા અને સિંહ દર્શનનો લાવો લીધો હતો. બીજી તરફ આજે સવારે 5:30 કલાકે એટલે કે પ્રથમ રૂટમાં ફરીથી એકવાર વન મંત્રીએ સિંહના દર્શનની વાત કરી હતી ને સફારીમાં એમણે જીપ્સીમાં ફરીને લગભગ 6 થી 8 સિંહને એકી સાથે નિહાળ્યા હતા. ગીરના કુદરતી વાતાવરણમાં જંગલમાં મુક્ત અને વિચરતા સાવજોને જોઈને કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ રીતસરના પ્રભાવિત અને રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને ગીરના સિંહ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરે છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ આજે સાસણગીરમાં અલગ અલગ બેઠકોનો દોર યોજ્યો હતો. ખાસ કરીને સિંહ સંવર્ધન અને સિંહની સલામતી માટેની સમીક્ષા બેઠકમાં વન અધિકારીઓ સાથે કેન્દ્રીય વન મંત્રીએ વિસ્તૃતથી ચર્ચા કરી હતી. ગીર અભયારણ્ય મુલાકાત દરમિયાન વન મંત્રીએ સિંહ દર્શનની સાથે સાથે માલધારીઓ સાથે બેઠક યોજી હતી તો અલગ અલગ રિસોર્ટ્સ અને હોટલના સંચાલકો સાથે બેઠક યોજીને પ્રવાસન ક્ષેત્રમાં કેવી રીતે વેગ મળી શકે તે અંગે પણ ચર્ચા કરી હતી. વન મંત્રીએ જણાવ્યું કે લોકોના નિર્માણની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સકારાત્મક રીતે ગીર જંગલના વિકાસ માટે પ્રયત્નશીલ છે ત્યારે જનજનની ભાગીદારી પણ ખૂબ જ મહત્વની બની રહે છે. માલધારી, સ્થાનિક લોકો, ખેડૂતો, વન અધિકારી તેમજ હોટલ રિસોર્ટ્સ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે અલગ અલગ બેઠકનો દોર યોજીને ભૂપેન્દ્ર યાદવે માલધારીના પ્રશ્નો, ખેડૂતોની સમસ્યા, વન વિભાગ દ્વારા થતી સંભવિત કનડગત વગેરે વિશે વાતો કરી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આ તકે કેન્દ્રીય વન મંત્રીની સાસણની મુલાકાતને સૂચક ગણાવીને તેમનો આભાર માન્યો હતો. જ્યારે આઝાદીના 75માં અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ પર્યાવરણ માટે ખૂબ જ સતત કાર્યશીલ રહ્યા છે અને એમનું પણ વિઝન રહ્યું છે કે લાયન પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે ગુજરાતના માન્ય મંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને મારી મુલાકાત થઈ હતી. લગભગ 8 કલાક સુધી કાલે અને આજે એટલે લગભગ 1.5 દિવસ જેટલા ભૂપેન્દ્ર યાદવજી સાસણ ગીરમાં રોકાયા હતા. 8 કલાક જેટલા એ પોતે ફોરેસ્ટની અંદર વિઝિટ કરી છે. ફોરેસ્ટની અંદર જે કરંટ ઇસ્યુઝ છે, આવનારા દિવસોની ચેલેન્જો છે, આનો બધો જ સ્ટડી કર્યો છે. સાથે કેન્દ્રમાંથી જે ટીમ આવી હતી ફોરેસ્ટની એ અને ગુજરાતના અધિકારીઓની ટીમ એ સાથે બેસી અને આવનારા દિવસોની ચેલેન્જીસ શું હોઈ શકે, અહીંના સ્થાનિક પ્રશ્નો શું હોઈ શકે, સ્થાનિક પ્રશ્નોને પણ માન્ય ભૂપેન્દ્ર યાદવજી અને મેં અને કિરીટસિંહે સાંભળ્યા છે. ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે મળ્યા છીએ, નેશનલ લોકોને પણ મળ્યા છીએ, સ્થાનિક ફાર્મરને મળ્યા છીએ, એના હોટલ મેનેજમેન્ટ રિસોર્ટના લોકોને મળ્યા છીએ, એનજીઓસને મળ્યા છીએ, એના કરંટ ઇસ્યુઝ સાથે સાથે એ પણ ચર્ચા કરી છે કે આવનારા દિવસોની અંદર આપણે કન્ઝર્વેશન મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, લાયનનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ, ફ્યુચરિસ્ટિક આવનારા 25 વર્ષનું મેનેજમેન્ટ ફોરેસ્ટનું કઈ રીતે થઈ શકે એના માટેની 2 દિવસની ખૂબ ગહન ચર્ચા થઈ છે. ભૂપેન્દ્ર યાદવજી નીકળી જવાની પણ સાથે દિલ્હીની એમની જે સાથે ટીમ આવી છે એ ટીમ અને ગુજરાતના અધિકારીઓ પણ હજી 1 દિવસ વધારે રોકાવાના છે અને એ લોકો બેસી અને આખું ચાર્ટ તૈયાર કરશે અને આગામી દિવસોની અંદર લાયન પ્રોજેક્ટને કઈ રીતે વધારે સારી રીતે વધારી શકાય એના માટેની 2 દિવસની ચર્ચાઓ થઈ છે. ગુજરાતના પ્રભારી અને જેણે આખી જિંદગી સંગઠનમાં કામ કર્યું એવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ કે અત્યારે વન મિનિસ્ટર છે કેન્દ્રના, અને ગુજરાતના કિરીટસિંહ રાણા, જગદીશભાઈ પંચાલ
આજે સાસણની મુલાકાતનું માત્ર કારણ એટલું જ છે કે અહીંયા જે પણ કંઈ પ્રશ્નો છે, ઘણા ફોરેસ્ટને લગતા પ્રશ્નો છે, કારણ કે આ ફોરેસ્ટમાં જ આવતું હોય છે અને એની હેરાનગતિ પણ ઘણીવાર હોતી હોય છે. જ્યારે રૂબરૂ તમારા આંગણે આવી અને તમારા પ્રશ્ન સાંભળવા, એટલે હું એવું માનું છું કે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબ યાદવ કેન્દ્રીય મંત્રી પર્યાવરણ અને વન વિભાગના જ્યારે આવ્યા છે ત્યારે અહીંના લોકોને, અહીંનો મોટો ઉદ્યોગ છે એ હોટલનો ઉદ્યોગ છે. આખા વર્લ્ડમાંથીને માણસો સાસણ ખાસ આવે છે, કારણ કે આખા વર્લ્ડમાં બે જ જગ્યાએ, એક આફ્રિકા અને એક જૂનાગઢ સાસણમાં જ્યારે સિંહ દર્શન થતા હોય છે. અહીંયા નાના ઘણાના પ્રશ્નો છે, જે નેસડાની અંદર રબારી લોકો અને જે લોકો હોય ઢોર અને બધું હોય છે એના પણ કેટલાય પ્રશ્નો છે. તમારા આંગણે આવીને એક જ એવી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબના નેતૃત્વની અંદર આખો દેશ સુખી છે, હરેક માણસોની ઉપાધિ કરે છે. અને આજે માત્ર સાસણની નહીં પણ સાસણના આજુબાજુના ગામડામાં પણ જે કોઈ પ્રશ્નો છે એની બધી નોંધ થઈ છે અને કેમ એના પ્રશ્નોનું નિરાકરણ કરવું, આ માત્ર મોદી સરકાર અને મોદી સાહેબના જ મનમાં વિચાર આવે. હું ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે તમે આજે અહીં રૂબરૂ આવીને પણ મુલાકાત લીધી, હરેક ગરીબ માણસોને પણ મળ્યા. વન મંત્રીની સાસણની મુલાકાત દરમિયાન લાયન પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સિંહના અસ્તિત્વ સલામતી માટે તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બીજી તરફ તેમણે પ્રતિભાવમાં જણાવ્યું કે અમારો વિભાગ એટલે કે વન અને પર્યાવરણ વિભાગ અત્યારે લાયન, ટાઈગર, ડોલ્ફિન, એલિફન્ટ અને સિંહ એમ 4 વન્ય સૃષ્ટિ ઉપર કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, ગીરમાં જંગલમાં સાવજોની સાથે સાથે પશુ પક્ષી, નાના મોટા જીવજંતુ અને અન્ય વન સૃષ્ટિનું રક્ષણ, તેઓનું પીવાનું પાણી, તેઓ માટેનો ખોરાક, આ તમામ પાસાઓની ચર્ચા કરીને વન વિભાગની કામગીરીની પણ કેન્દ્રીય મંત્રીએ સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીની સાથે સતત ગઈકાલથી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ તાજેતરમાં સંસદીય સમિતિની કમિટી સાથે ગીર અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા. પરિમલ નથવાણીએ આ બેઠક સકારાત્મક રીતે આગળ વધશે, મુલાકાત સકારાત્મક રીતે સંપન્ન થઈ છે તેમ જણાવ્યું હતું. અત્યારે આપણે જે આજે માનનીય મંત્રીશ્રી વિઝિટ કરી, ગઈકાલે રાત્રે પણ ભૂપેન્દ્ર યાદવજીએ આખી ટૂર કરી, વહેલી સવારે પણ કરી અને બંને મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને જગદીશભાઈ પંચાલે પણ ભાગ લીધો અને ફોરેસ્ટની પૂરી ટીમ આના માટે તૈયાર છે કે આપણે હવે એનું શું કરવાનું. લાયન પ્રોજેક્ટ માટે જે મોટો પ્રોજેક્ટ છે એની ચર્ચા જ કરવા માટે અમે મળ્યા હતા. પ્લસ લાયનને માટે અહીંયા ટુરિસ્ટો એટલા બધા આવે છે એના પણ પ્રશ્નોની ચર્ચા થઈ. દાખલા તરીકે મેંદરડાથી આપણે અહીંયા આવીએ છીએ તો ફોરેસ્ટને કારણે અથવા તો PWDને કારણે આપણો આ રોડ જે છે આવીએ છીએ તો આપણને એમ લાગે છે કે એકદમ ગીચ થઈ જાય છે અને ખરાબ છે રસ્તો. તો ફોરેનના ટુરિસ્ટો આવે તો આપણી શોભા નથી મળતી, એટલે એ બાબતની પણ ચર્ચા થઈ. અને બીજા જે પણ આપણે ત્યાં જે હોટલો છે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય. અહીંયા જે મેઇન વસ્તુ છે કે હોટલો થયા પછી જેટલી હોટલો થઈ છે એનો ગાર્બેજ નાખવાની પણ સુવિધા નથી, કારણ કે ગામતળ જેવું જ નથી. એટલે આ બધી બાબતોની ચર્ચા થઈ છે અને આ પ્રોજેક્ટને ખૂબ આગળ રીતે કેવી રીતે જલ્દી કરવો, અને મને લાગે છે કે 1 મહિનામાં આના ઉપર કન્ક્લુઝન ઉપર આવશું. કેન્દ્રીય વન મંત્રીની જંગલની મુલાકાત દરમિયાન માલધારી અને ખેડૂતો સાથે તેમણે ચર્ચા કરી હતી. બપોર પછીના આ ઉપક્રમનો અહેવાલ આપણે આવતીકાલે GTPL જૂનાગઢ ન્યૂઝમાં જોશું. અત્યારે સમય થઈ ગયો છે વિરામનો.
ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12 ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ.
99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ, 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ, 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે, 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે, 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા 4-5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ગિરનાર રોપવે 4 દિવસથી બંધ કરવાની ઉષા બ્રેકો કંપનીને ફરજ પડી છે. યાત્રિકોની સલામતી સુરક્ષા માટે રોપવે તો બંધ કરવો જરૂરી છે, પરંતુ ઓનલાઈન ટિકિટની પ્રક્રિયા બંધ ન કરાતા દૂર દૂરથી યાત્રિકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. ઉષા બ્રેકો કંપનીએ ટિકિટ ફાળવી પણ દીધી અને પરિવહન માટેનો સમય પણ ટિકિટમાં જણાવી દીધો. ત્યારે પૂના, અમદાવાદ અને ઉના સહિતના પંથકમાંથી યાત્રિકો આજે જૂનાગઢ ખાતે આવી પહોંચતા અને 4 દિવસથી રોપવે બંધ છે તેવી માહિતી મળતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો. યાત્રિકોનું કહેવું છે કે ભારે પવનને કારણે રોપવે બંધ કરો એ જરૂરી છે, તો પછી ઓનલાઈન ટિકિટનું બુકિંગ શા માટે કરો છો? રિફંડ મેળવવામાં પણ અઠવાડિયાની રાહ જોવી પડશે, આવો જવાબ મળ્યો છે, જેને કારણે ઉષા બ્રેકો કંપની અને રાજ્ય સરકારની નીતિથી અંબાજીના દર્શનાર્થે આવેલા યાત્રિકો નારાજ થયા હતા અને રોષે પણ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ભારે પવનને કારણે છેલ્લા 4 દિવસથી ઉડન ખટોલા સેવા બંધ કરવામાં આવી છે. જય માતાજી. મારું નામ ઝાલા દીપેન્દ્રસિંહ રામસિંહ. હું નવડા અમદાવાદથી આવું છું અને 2 કલાક પહેલાં અમે ટિકિટ બુક કરાવી. અહીં ટિકિટ બુક થઈ, પૈસા અમારા કપાઈ ગયા. અમને કીધું તમે 7 વાગ્યા પહેલાં આવી જજો, તમારે 2:20 એ ટિકિટ છે. અહીં પૂનાથી માણસો આવ્યા છે, ભુજથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે અને જૂનાગઢના માણસો પણ છે. તે છતાં અત્યારે રોપવેમાં એવું કહે છે કે રોપવે 4 દિવસથી બંધ છે. તો રોપવે 4 દિવસથી બંધ છે તો અત્યારે કેમ અમારી ઓનલાઈન ટિકિટ બુક થઈ અને પૈસા એમ કહે છે હવે તમને 4 દિવસ પછી મળશે. માણસ 1000 કિલોમીટર કિલોમીટર અહીં આવે છે. પુનાથી ઠેઠ માણસો આવેલા છે. તે છતાં સરકારનું તંત્ર અને જુનાગઢ ટ્રસ્ટનું તંત્ર એટલું ખરાબ છે કે જેથી કરીને પબ્લિકને દર્શન કરવામાં પણ તકલીફ પડે છે અને અહીંથી પાછા જાય છે. અત્યારે વેકેશનનો ટાઈમ છે. 5 દિવસની રજા છે. માણસ આવે છે. અમે 2 કલાક પહેલા ટિકિટ બુક કરાવી તો એમ કીધું તમે 2:20 આવી જજો, 2 વાગ્યા પહેલા 2:20ની ટિકિટ છે અને તમે રોપવેમાં જઈ શકશો. તો 4 દિવસથી બંધ હોય તો 4 દિવસથી બંધ હોય તો ટિકિટ બુક કેમ થઈ? સમગ્ર દેશમાં હિન્દુત્વનો નારો જગાવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ શિક્ષા વર્ગ જૂનાગઢમાં હાલ ચાલી રહ્યો છે. ગઈકાલે સાબલપુર પાસે આવેલ શૈક્ષણિક સંકુલ ખાતેથી પથ સંચલનનું પરંપરાગત આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 3 કિલોમીટર લાંબુ આ પથ સંચલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વ્યાખ્યા પ્રમાણે અત્યંત શિસ્તમાં સંપન્ન થયું હતું. ગણવેશધારી RSSના સ્વયંસેવકો તેમજ વર્ગ શિક્ષકોએ આ પથ સંચલનમાં ભાગ લીધો હતો. 300થી વધુ કાર્યકરો બેન્ડની સુરાવલી સાથે પથ સંચલનમાં જોડાયા હતા. પૂર્ણ ગણવેશમાં, હાથમાં લાઠી સાથે સજ્જ અને શિસ્તબદ્ધ રીતે મક્કમ પગલાં માંડતા સ્વયંસેવકો જોઈને રાહદારીઓ પણ પ્રભાવિત થયા હતા. આ પથ સંચલન ખલીલપુર ચોકડી, જીનિયર સ્કૂલ અને મુખ્ય રોડ સહિતના 3 કિલો વિસ્તારમાં પરિભ્રમણ કરીને ફરીથી આલ્ફા વિદ્યા સંકુલ સાથે સંપન્ન થયું હતું. RSSનો પ્રથમ શિક્ષા વર્ગ અને પથ સંચલન અંગે પ્રભારીએ માહિતી આપી હતી. ચંદ્રકાંત ઘેટિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. એમાં વર્ગ કાર્યવાહના દાયિત્વથી કામ કરી રહ્યો છું. મારી સાથે છે સુખદેવભાઈ, જે આ વર્ગના માન્ય વર્ગાધિકારી છે. સંઘની સ્થાપના કાળથી જ પથ સંચલન એની વિશેષતા રહી છે. દર વર્ષે સંચલન સ્થાન પર નીકળતા હોય છે, પરંતુ સંઘ શિક્ષા વર્ગમાં સંચલન એ એક પ્રશિક્ષણનો ભાગ છે. સ્વયંસેવકમાં અનુશાસન, રાષ્ટ્રભક્તિના વિકાસ માટે આ પ્રકારના સંચલનની યોજના બનાવવામાં આવતી હોય છે. સંચલનમાં પગ સાથે પગ મળે, મન સાથે મન મળે, એટલે શારીરિક સાથે માનસિક
વિકાસ એ પણ જોડાયેલું છે. આ વર્ગમાં 288 સંખ્યા ઉપસ્થિત છે. એ ઉપરાંત શિક્ષકો, પ્રબંધકો મળીને અન્ય 50 જેટલી પણ ઉપસ્થિતિ છે. જૂનાગઢમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવીને મહેસાણા ખાતે બદલી પામેલ રિઝવાન મેડમ બુખારીએ જૂનાગઢ ખાતેના પોતાના સ્મરણો વાગોળ્યા હતા. મીડિયા સાથેના પ્રતિભાવમાં સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ જજ બોલતા નથી હોતા, પરંતુ અત્યંત સરળ સ્વભાવના રિઝવાન મેડમે કોરોનાના કાળમાં એમનું જૂનાગઢનું પોસ્ટિંગ અને સંવેદનશીલ કાર્યક્રમમાં પોતાને જે તક મળી છે તે બદલ સત્યમ સેવા યુવક મંડળની પ્રવૃત્તિની ભારોભાર સરાહના કરી હતી. મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, કમલેશભાઈ પંડ્યા સહિતના પ્રતિનિધિઓએ રિઝવાનાબેન બુખારીનો જ્યારે વિદાય આપી પુષ્પહાર અર્પણ કરીને શાલ ઓઢાડીને તેનું બહુમાન કર્યું, ત્યારે રિઝવાનાબેન બુખારીએ જૂનાગઢના પોતાના કાર્યકાળને યાદ કર્યો હતો. જૂનાગઢના મારા કાર્યકાળ વિશે વાત કરું તો માર્ચ 2020માં મારું પોસ્ટિંગ જૂનાગઢ ખાતે થયું હતું. મોડાસાથી બદલી થઈને હું 13 તારીખે અહીંયા આવી અને પછી મારા અંગત કારણોસર અઠવાડિયાની રજા મૂકીને હું પાછી ગઈ અને પરત આવી અને કામકાજ મારું એઝ અ જજ જ્યુડિશિયલ વર્ક શરૂ કરું એના પહેલાં જ કોરોનાનો એવો કપરો કાળ આવી ગયો કે આખું સંસાર જાણે ઠપ થઈ ગયું. અને એવા સમયમાં જૂનાગઢ મારા માટે એકદમ નવું શહેર, અજાણી જગ્યા અને પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે એ બધું જોઈને મારું હૃદય, જે સંવેદનશીલતા છે મારામાં, ખૂબ જ દ્રવી ગયું હતું કે શું કરવું. અને અચાનક જાણે આમ એક ઝંઝાવાત ચાલતો હોય ને એમાં કંઈક આશાની કિરણ દેખાય એવું મને અમારા DLSAના માધ્યમથી ખબર પડી કે જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ છે, જેમાં મનસુખભાઈ વાજાજી અગાઉ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થઈ અને સેવા કાર્ય સાથે સંકળાયેલા છે અને ઘણી સારી સેવા કરે છે. કોરોનાના સમયમાં જ્યારે બધાને ઘરની બહાર નીકળતા બીક લાગે, સરકાર તરફથી કમ્પલ્સન કે કોઈએ બહાર નીકળવું નહીં, અને એવામાં પણ સેવાની સુવાસ ફેલાવવા માટે જે લોકોના કામધંધા બંધ થઈ ગયા હતા એમને અનાજની કીટ કે રોજગારી, એમનું એટલીસ્ટ રસોડું ચાલે એટલી વસ્તુઓ આપી છે. જે બીમાર થઈ ગયા હોય એમને પણ કોરોના કીટ, આફ્ટર કોરોના કેવી રીતે એમને ટ્રીટમેન્ટ લેવી એ પ્રમાણેના સાધનો, અને એ સતત એમને આપતા જોઈને મને પણ એક જાણે એક લાગણી જેવી બંધાઈ ગઈ હોય સત્યમ સેવા યુવક મંડળ પ્રત્યે. અને પછી ધીરે ધીરે જેમ જેમ જનજીવન રાબેતા મુજબ થતું ગયું એમ હું સંસ્થાનું DLSA થકી એના કાર્યો વિશે માહિતગાર થતી ગઈ કે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. જે અપંગ કે અંધ દીકરીઓ છે એમના માટેનું સેન્ટર ચલાવે છે. એ છોકરીઓ પગભર થાય, એમના સંસાર મંડાય ત્યાં સુધીના પ્રયત્નો થાય છે. એ જોઈને મને ખૂબ જ ખુશી થઈ, કારણ કે આજના સમયમાં આવું કામ એક માતા પિતા કરે, પોતાના સંતાનને મોટા કરવા, ભણાવવા અને એના પરણાવવા સુધીની જવાબદારી મા બાપ લે. મા બાપથી વિશેષ કોઈ નથી હોતું, પણ આ સત્યમ સેવા યુવક મંડળમાં જે આ કાર્યવાહી થાય છે એનાથી મને ખૂબ જ ખુશી થઈ. અને મેં પોતે એક વખત સમૂહ લગ્ન પ્રસંગમાં ભાગ લીધેલો છે અને મેં પ્રત્યક્ષ રીતે જોયેલું છે. બહેનોનું જે રહેવાનું જગ્યા છે ત્યાં પણ જઈને મેં જોયેલું છે કે બહેનો કેટલી સરસ રીતે કામ કરે છે, એમને ઘર જેવું વાતાવરણ મળે છે, અભ્યાસની તકો મળે છે, ઇતર પ્રવૃત્તિ કરે છે એ લોકો. અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામનાઓ છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જોશીપુરાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રિદ્ધિ રેસિડેન્સીમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં ભારોભાર રોષ જોવા મળે છે. અહીં એક સાર્વજનિક પ્લોટ છે, કોમન પ્લોટ છે, જ્યાં કચરાઓના ઢગલા છે. કોર્પોરેશનને હાઉસ ટેક્સ ચૂકવવામાં આવે છે, આમ છતાં અહીં ક્યારેય સફાઈ થતી નથી. તો પાણી આવવાની વાત તો એક બાજુ રહી છે તેમ જણાવતા ગૃહિણીઓએ સ્થાનિક નગરસેવકો ઉપર ભારોભાર રોષ
આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે મત માગવા આવે છે ત્યારે ખૂબ જ ઉત્સાહથી મત માગે છે, પરંતુ મત આપ્યા પછી અમારી સામે કોઈ જોતું નથી. હવે પછીની ચૂંટણીમાં જો કોઈ કોર્પોરેટર અથવા તો ઉમેદવાર મત માગવા આવશે તો એમની સ્થિતિ શું થઈ શકે, એમની જવાબદારી એમણે પોતાએ લેવાની રહેશે, આમ જણાવીને મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અને અમારે આ કોમન પ્લોટનું કાર્ય કરવું હોય, પાણીની સમસ્યા દૂર કરવી હોય, ઘોડી મૂકવી હોય તો જ મતદારોને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, લલિતભાઈ હોય કે હરેશભાઈ હોય તો જ રીધી ટુમાં મત માટે આવજો. નકર મત માટે અહીંયા કોઈ એન્ટ્રી કરવી નહીં, અને એન્ટ્રી કરો તો તમારી જવાબદારી અહીંયા આવજો. અને કોમન પ્લોટ એટલો ગંદકીથી ભરેલો છે કે એ લોકો એક દિવસ અહીં રહે તોય એને ખબર પડે. અત્યારે તમે આ શૂટિંગ ઉતારી લ્યો અને પછી એને બતાવો આ 5 વર્ષથી આ કોમન પ્લોટ થઈ ગયો છે કે કોમન પ્લોટને કરવાનો, અને વંડીના બેલાય નીકળી ગયા છે, પછી બ્લોક નીકળી ગયા છે, તો બ્લોકને બેલા જાય છે ક્યાં? અહીંયા કામ થતું નથી તો બધું જાય છે ક્યાં? અમારે પાણીનો એટલો પ્રશ્ન છે. એટલે નગરપાલિકાનું પાણી અમને કોઈ દિવસ 8 દિવસે આવે, કોઈ દિવસ 10 દિવસે આવે, તો અમારે પાણી વગરના માણસોને કરવું હું? એટલે પાણી વગરનું જનજીવન વિખરાઈ જાય છે. બેન, તમે કોર્પોરેટરને રજૂઆત કરી હતી, સ્થાનિક આગેવાનો શું કહે છે? ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ સોલ્યુશન આવતું નથી. અને પાણીમાં બધા વિસ્તારમાં છે 3જા માળે ચડી જાય છે. અમારે નીચેના ટાંકામાં ધીમું પાણી આવે છે. એનો મતલબ એમ કે કંઈક પ્રોબ્લેમ તો આગળ છે, તો એનું સોલ્યુશન હજુ સુધી અમને ક્યારેય મળ્યું નથી. હા, જ્યારે મત જોતા હોય ત્યારે આરામથી દોડ્યા આવે છે અને કહે છે કે તમારા પ્રશ્ન સોલ્વ થશે. મત મળી ગયા, વાત પૂરી. જે પ્રશ્નો છે એમને 5 વર્ષથી સતત પડેલા જ છે, કોઈ નિવારણ એનું નીકળ્યું નથી હજી. કેટલાક સમય પહેલા દોલતપરા વિસ્તારમાંથી ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેનો મુખ્ય સૂત્રધાર રાજુ વ્યાસ કેટલાક સમયથી ફરાર હતો. સરવાળે તેમણે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી, પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરતા ગઈકાલે રાજુ વ્યાસે એ ડિવિઝનમાં પોતાને સમર્પિત કરી હતી. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કેટલાક સમય પહેલા દોલતપરાના એક મકાનમાં ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું, જેના 7 આરોપી ઝડપવામાં આવ્યા હતા. સાથે 7 આરોપીની આકરી પૂછપરછ બાદ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજકોટની એક સ્કૂલનો પ્રિન્સિપાલ રાજુ ઉર્ફે રાજેશ વ્યાસ હોવાનું જણાવતા પોલીસે એમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારનો રાજુ વ્યાસ ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. ગઈકાલે તેમણે એ ડિવિઝન આગળ પોતાની શરણાગતિ આપી હતી. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરતા ડુપ્લિકેટ રિસિપ્ટનું કૌભાંડ પકડી પાડવામાં આવેલ હતું. આ ગુનામાં આ પહેલાં 7 આરોપીઓની ધરપકડ કરી અને તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જે ગુનામાં આરોપી રાજેશ ઉર્ફે રાજુ રમેશચંદ્ર વ્યાસ ઘણા સમયથી વોન્ટેડ હતા અને તેઓએ કોર્ટમાં જામીન અરજી પણ મૂકેલી, પણ નામંજૂર થતાં ગઈકાલે તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજુ રમેશચંદ્ર વ્યાસ એરપોર્ટ રોડ રાજકોટના રહેવાસી છે અને જગતગુરુ સ્કૂલ રાજકોટમાં આચાર્ય તરીકે નોકરી કરે છે. આ પહેલાં પકડાયેલ આરોપી જિજ્ઞેશ જગદીશભાઈ પરમાર તેઓએ એવી કબૂલાત કરેલ હતી કે 4 વિદ્યાર્થીની રિસિપ્ટ આ આરોપી રાજુભાઈ વ્યાસના કહેવાથી બનાવેલ હતી અને તેઓને પરત આપેલી હતી. જે પૈકી જે પકડાયેલ 4 વિદ્યાર્થીઓએ પણ એવી કબૂલાત કરેલી કે રાજુભાઈ વ્યાસ પાસે અમારી ડુપ્લિકેટ રિસિપ્ટ છે. જે બાબતની હાલમાં તપાસ ચાલુ છે. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને જે ડુપ્લિકેટ રિસિપ્ટ છે એ કબજે કરવા તજવીજ કરવામાં આવેલ છે, તેમજ પોલીસ રિમાન્ડની માગણી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીની સાસણની મુલાકાતના સમાચારને કારણે અમે કેટલાક સમાચારોને આજે સ્થાન આપી શક્યા નથી. તમામનો અહેવાલ આપણે આવતીકાલે જોઈશું, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ ગીર જંગલમાં 8 થી 10 સિંહ નિહાળી રોમાંચ અનુભવ્યો. કહ્યું, સરકારની સાથે સ્થાનિકોનું યોગદાન પણ મહત્વનું છે. માલધારી અને હોટલ રિસોર્ટ સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજી પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા સરકાર સજ્જ હોવાનું જણાવતા વન મંત્રી. ભારે પવનને કારણે 4 દિવસથી રોપવે બંધ હોવા છતાં ઓનલાઈન ટિકિટ બુક કરાતા દૂર દૂરથી આવેલ પ્રવાસીઓનો ફોગટફેરો. સંચાલકોની બેદરકારી સામે યાત્રિકોમાં રોષ. 3 કિલોમીટરનું પથ સંચાલન કરી દેશ ભાવના ઉજાગર કરતો RSSનો પ્રથમ શિક્ષા વર્ગ. અને દોલતપરામાંથી ઝડપાયેલ ડુપ્લિકેટ રિસિપ્ટ કાંડનો મુખ્ય સૂત્રધાર પ્રિન્સિપાલ રાજુ વ્યાસ ઝડપાયો.
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. નમસ્કાર.